ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ વિડીયોમાં. વડીલ મારા વાત પાડી ચોકનથી બોલ્યા વડીલ આ રહ્યા. મારું રોજ વાપરીને વડીલના આવડી ગયું બોલતે. રોજ જોડે મારું વાપરે, એક બાજુ હૃદ બાપુ વાપરે, એક બાજુ ભેમ બાપુ. હું અમુક ટાઈમે વ્લોગ બનાવું એટલે મારી વાત પાડી ભાઈ. અને જે હવારની ઊંધું કરે શું કર્યું? આ ચમચી કર્યું. હા બુ પલાળે મમ્મી મારશે. શું બનાવ્યું? જે એટલે ઘેર હાથ ધોવાનું બનાવ્યું. શું કરવાનું? તો આજે તો આપણે મોડા વ્લોગ સ્ટાર્ટ કર્યો હા, કારણ કે રાતે ખબર હશે કે 2 વાગે ઘેર આવ્યા હતા એટલે મોડા ઉઠ્યો હતો, એટલે નાહી ધોઈને પછી વ્લોગ ચાલુ કર્યો. અને આજે જવાનું છે આપણે સુનસર જયવીર ભોણેજીવાના ઘરે. આપણે ભેંસ ઉતારવા માટે એકણ જવાનું છે, તો એટલે હું ફટાફટ તૈયાર થઈ ગયો છું. ને આમ તો મોડા વધી હોઈ રોજ, જો કે દિલો તો હાલ સુધી ઊંઝો જ છે. તો આજ તો ભોણેજનું ઘરે તમને બતાવી દઉં નીકળું એટલે. A few moments later. તો આવી જાય છીએ હવે જયવીર ઘેર. અને અમારે આવું આ ભેંસ ઉતારવા આવવાનું હતું. આ રહીએ જયવીર માટે પાડી લાયા ને એની તારી હે તાર સાર નાખવાની હવે નાશે ને. હા અમદાજી બીક લાગે. જોતી ને ચકડી હજુ જો હું આ બત્તા કાઢું. આજો જો તું નાખજે. તો જયવીર ઘરમાં અમે આવી જાય છીએ. અને જયુભાઈ અમારા હંગાતા બા તૈયાર થઈ આવી જુઓ. અને આ તો જેમ ઘેર દોડે ને એવી રીતે વાયકણે દોડ સવાય. તમે તૈયાર થયા આવો ભાઈ? તમે તૈયાર થયા આવો? હા મારા હંગાત નહીં આવવાનું હો. હું તો ના લઈ જાઉં. હું તો નહીં લઈ જાઉં. એ હાય લડ્યા આખો દાડી ભાઈ ચાલુ અને આ છે બહારનો એરિયા. જો તમે વિડીયો જોતા જશો ઘણી વાર. જયવીરની ચેનલ છે અમારા નિર્મલસિંહ વ્લોગ કરીને. ઈમો મસ્ત ફૂલો આવ્યા છે. તારો લાદ્યોનો બધો કલર એક થાય છે ફોનમાં. તો આ ઘોડિયામાં કોણ આંકા લે આવે? ઘોડિયામાં કોણ આંકા? તું બાઉલ ચોકડો શીખાર. તો જયવીરીઓના ઘેરથી નીકળી જાય છીએ હવે અમારા ઘેર. અને હું આવતે ડાલામાં આવ્યો હતો, કારણ કે ડાલાવાળા ભાઈને રસ્તો બતાવવાનો હતો. અને વળતે હવે ગાડી લઈને નીકળ્યા છીએ. જયવીરની એમાં મિલવા આવે. સાપ આવ્યો તો સાપ હાલ વચ્ચે સાપ આવ્યો તો ને એટલે એક બક્કુ બોલે. અને જયવીર ને કાલે રહેવાનું હે જીયાન બે રમે જોઈ. જીયા મેં પેલું આપણે કીધું કે અવસાન થઈ ગયું પેલા ઘેર તારની જીયા એકણ જઈ નહીં બીવાઈ જી હતી. હવે અમારા જોડે જ છે. જીયા સાબ આવ્યો. ભૂલજી. અને નોકરીનો આપણો ફોન આવે છે સાવનલાલના. નોકરી હજુ અહીંથી ડાયરેક્ટ નોકરી જવાનું છે, કારણ કે કાલ આપણે અમદાવાદ ગયા હતા રજા ઉપર હતા. જીયા નહીં ભર્યું બપુ. સાપ જતો રહ્યો. અને કિશુભા આવી મને મેળવાનું એટલે નિરાબા નહીં ગયા. જયવીર રહેવાના નહીં. તો આજ તો છે ને 3 વાગ્યાના ગાળે આવી જો છું નોકરી ઉપર. ઓપરેટર કંટાળ્યા ગયા. પણ ચિંતા ના કરો, આખો કલાક થયો ને એટલે ગણી દેજો. કોકદાર તમારે ચોક બહાર જવું હોય, મને વહેલો બોલાવો હોય તો કલાક આર્યો કોમ આવી જાય. હો બધું બરાબર. એ તો અમે આવું જ કરીએ. કલાક આખો પાસ હોય ને તો સેટિંગ કરી નાખીએ. હવે કોકદાર એને કોમ હશે એ દર કલાકમાં વહેલા છોડી દે, કો તો એ કલાકમાં લેટ છોડાવશે નહીં. અને જો ટી શર્ટ પહેર્યા વગર આવ્યો, ટી શર્ટ ઠેલામાં લઈને આવ્યો બેગમાં, કારણ કે ઘેર બદલવાનો ટાઈમ નહોતો, વાન ઉતાવળ હતી એટલા માટે. ભૂસ્યા એટલે આમ તો ખેંચી નાખી, પણ ખાવાનું બાકી ને એટલે. તો ચલો મારું કામ ફટાફટ પટાવું અને પછી નોકરી. મહારાજ નહીં ને? મહારાજ તો થોડી વાર ટાઈમ પાસ કરો. મહારાજ છીએ ને એટલે આપણે હવે લગભગ આજે હવે કેમેરો સ્ટાર્ટ કરીશું ઘેર જવાના ટાઈમે.
તો 5 વાગ્યાનો ટાઈમ થયો છે અને એકલો બેસી ગયો હતો અને આવી ગયા છે નંગભાઈ. અને મિત્રો બીજી ખાસ વાત કે નંગભાઈ તો ખાલી મજાકમાં કહું છું, બાકી એમને ખોટું નહીં લાગતું એટલે બાકી જેના ખોટું લાગે એની જોડે હું કદી મજાક નહીં કરતો. આ તો એમને હું એ મને બોલી હું એ બોલું એટલા માટે હો, બાકી જેના ખોટું લાગે નહીં આ સુધી મેં મજાક કરી નહીં. શું કેવું? ખોટું ના લાગે એની જોડે જ મજાક કરવાની હોય. બાકી એમનું રિયલ નામ છે જય રાજપૂત. રાજપૂત છે પાછા, આજ કહી દીધું. એ રાજપૂત આમ તાકો કે યાર મારું નામ છે જયશ્રી રાજપૂત. સાચું નામ બોલ્યો બરાબર. પણ મારા શું એ મન જે નામથી બોલાવે ને હું વિડીયોમાં નહીં કહી ગયા તો એટલે પણ હું તો હું બહુ એટલું બધું કોઈ ખીજાવે એવું નહીં બોલાવતો એટલે કહી દઉં ડાયરેક્ટ વિડીયોમાં. પણ એ જે બોલે ને એ ઘણું ખતરનાક બોલે એટલે. અને લઈને આવ્યા છીએ આપણે ખમણ. અને મારા થોડા કામથી આવ્યા હતા, એમને જે કંપનીની PDF બનાવવાની હોય મારા જોડે બનાવવા આવ્યા છે એટલે હો. બાકી નવરા નહીં રહ્યા તે મારા જોડે આયા કરી આખું દાડું કેવું કોમે ઘરે જ આવ્યા છે ઘરે જ આવ્યા છે. તો ચલો નાસ્તો કરી લઈએ અને થેન્ક યુ વેરી મચ નાસ્તો લાવવા માટે. કાલ હું તમારી નાસ્તો લઈને આવ્યો હતો. કાલ હીરા પંપે હતા એટલે હું ઈયન માટે નાસ્તો લઈ ગયો હતો, સમોસા લઈને ગયો હતો. હારા હતા ને? બહુ મસ્ત. હું 4000 થઈ ગયો. ના એ પેલા ફિલર ને આને જોઈ હું એકલો નહીં શકું. સરસ સરસ, આઈ લાઈક ઇટ. કઢી આ ડુંગળીની લીલી ડુંગળી. સરસ. તો ચલો નાસ્તો કરી લઈએ અને પછી અમને જે કોમે આવ્યા છે એ કોમ અમને હું પૂરું કરી આપું. તો ફાઇનલી આપણી નોકરી પૂરી થઈ ગઈ છે. ઓપરેટર હાજર થઈ ગયા છે આજે. શું નામ ભાઈ તમારું? આ પેલા હારા માણસ રહે ને તમારે કમેન્ટો આવી ને કે ગુડ માણસ ગુડ માણસ આવી ગયા છે હવે. તો ફાઇનલી હવે મને છૂટો કરી દીધો. તો મારે જ આવું છે ઘેર. અને 3 દાડાનો લાગત ઉજાગરો હતો કારણ કે નોકરીમાં 2 દાડા ઊંઘવા મળ્યું નહોતો ઊંઘતો. તમે હસ્યો નહીં? દુઃખ દર્દ પીડા કને કેવું અને પબ્લિકની મારે કમેન્ટો જે આવી ખબર કે તમારા સંદીપલાલને 2 જણાને કોકના જોડે ઝઘડો થયો હતો. ના હોય. આપણે નતા કહેતા કે આ પ્રોબ્લેમ થઈ ગયો હતો વચ્ચે હીરો ઝઘડો જ હતો. ઝઘડો હતો પણ હવે દુઃખી થવું કે ખુશ થવું નહીં. તો ચાલો આપણું બાઈક હોમે પડ્યું છે તો નીકળીએ હવે ઘરે જઈને તો ઘણા દિવસે પાર્લર ઉપર આવવાનું છે. ને આમ તો કેટલા દાડે હું પાર્લર ગયો નહીં કારણ કે નાઇટમાં નોકરી આવતો એટલે પાર્લરે જવાનો કોઈ મેળ આવતો હતો નહીં. અને આજ પાર્લરે જાય એવો મારો વારો છે પાર્ટીનો. ચલો નીકળું. તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે નોકરીથી ઘેર આવીને જમીન આવી ગયા છીએ હરિબાના પાર્લર ઉપર. આ તમે ઘણા દાડે અમે 3 જણા ભેગા થયા છીએ. દિલોભાઈ, લાલભાઈ, નાગજી કાકો. જો કે એ તો અત્યારે નોકરી છે એની એટલે વાંધો નહીં. અને આજે તમને ખબર છે કે આજે હતો મારો વારો, બરાબર? કોનો વારો હતો પેલા? પાર્ટી. પણ મારા એટલા નસીબ કે એક માણસ સ્વામીથી આવ્યો અને કહી દીધું કે આજે મારા તરફથી પાર્ટી કરાવો. પણ કશો હતો નહીં, કાલ તારો વારો તો આવશે જ. આજનો દિવસ તો હું પેન્ડિંગમાં પડી રહ્યો પણ આપણે એક માણસ આવી જો કે આપણા ઘરનો જ માણસ છે. એમને કીધું કે આ તો અલગથી હું ખવડાવું મારા તરફથી એટલે અહીંયાના નોમે જ આપણે પાર્ટી કરી લઈએ. અને કાલ મારો વારો તો સજ દિલાવું આવું લાલભાઈ તમારા ના ભાઈ એવું થોડું હોય. પાણી પીધું એમ તો આપણે હંગાટ લઈએ. આવું ના આવડું કરીને પછી મને કે બોલાય. તો જોઈ લો આપણી કેન્ડી લઈ લીધી છે. અને મારી કઈ આ મેંગો ડોલી મારી છે ને ચોકોબાર દિલીપની છે. લે બે દીધા. દિલોભાઈ અમારે હમણાં વિડીયોની બૂમ પડાવી છે ખરેખર. તમારી બૂમ છે હમણાં. શું કરું અમે શીખવાડ્યું પણ આને પણ ગોઠતા નહીં હવે. તો ચલો હવે કેન્ડી ખાઈ લઈએ. કેન્ડી ખાઈને તો વહેલું ઘેર જવું કારણ કે કાલનો ઉજાગરો છે. ઊંઘ બરોબર નહીં આવે છે એટલે ઘેર નાહી જવાનું છે આજ. બરાબર જવાનું. હા સ્પ્રાઇટ લઈ જાઓ. તો ચલો આજના વ્લોગમાં બસ આટલું જ. અને હવે આપણે આજના વ્લોગને આટલે એન્ડ કરીએ છીએ. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.